માંડીને એક અસરકારક પરિબળ ઊભું થાય એવી રીતે વાતો કે એવું વાતાવરણ જેમણે ઊભું કર્યું હતું એનું અસ્તિત્વ જ નથી રહ્યું. અને એટલે બિહારના મતદાતા ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે બિહારના હિતમાં, બિહારના વિકાસ માટે, બિહારની આવનારી પેઢી માટે એમણે સમજદારીપૂર્વક માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબમાં, શ્રી અમિતભાઈ શાહ સાહેબમાં, શ્રી નીતિશ કુમારજીમાં જે વિશ્વાસ બતાવીને ડબલ ઇન્જિનની સરકાર પુનઃ બનાવવા માટે એમણે અને નીતિશ કુમારજીને 10મી વાર મુખ્યમંત્રી બનાવવા માટે એમણે જે મતદાન કર્યું છે એમને મતદાતાઓને નમન છે. એમની સમજદારીને અને એમણે જે રીતે જંગલરાજને અટકાવવા માટેનો ભરપૂર પ્રયત્ન તાકાત લગાવી ત્યારે ડર ઊભો થયો કે જંગલરાજ ફરી આવી રહ્યું છે અને બિહારમાં રહેતા અને બિહાર બહાર રહેતા બિહારના લોકોએ પણ એકજૂટ થઈને બિહારમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કર્યો અને આ પરિણામ જે આવ્યું છે એ ખરેખર અકલ્પનીય છે. અમે પણ 160+ કહેતા હતા, પરંતુ આ તો 200ની નજીક પહોંચવાની તૈયારીમાં છે. એના માટે ખરેખર ખૂબ ખૂબ અભિનંદન માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબને, નીતિશ કુમારજીને, અમિતભાઈ શાહ સાહેબને, બાકી સૌ લોકોએ જે મહેનત કરી છે અને વિશેષ બિહારના મતદાતા ભાઈ. મુખ્યમંત્રી માન્ય શ્રી નીતિશ કુમારજી રહેશે એ ભારતીય જનતા પાર્ટીએ પણ વારંવાર કહ્યું છે અને એ જ રહેશે. ઇન્કમ્બન્સી ક્યારે હોય છે દુરુપયોગ થાય છે. ભારતીય જનતા પાર્ટીનો ગુજરાત સહિત અનેક જગ્યાએ એનો ઇતિહાસ છે કે પોલિટિકલ પાર્ટી હોવાને કારણે ભારતીય જનતા પાર્ટી ઇલેક્શન લડે છે, સત્તા પ્રાપ્ત કરે છે અને સત્તાના માધ્યમથી સેવા કરે છે અને એના કારણે ભારતીય જનતા પાર્ટી સામે એન્ટી ઇન્કમ્બન્સી આવતી નથી. બિહારમાં પણ જેડીયુની સાથે ગઠબંધનની સરકાર હતી અને જે વિકાસ થયો, જે ક્યારેય બિહારે કલ્પના નહોતી કરી, બિહારના મતદાતાઓ એમણે કલ્પના નહોતી કરી એ પ્રકારનો જે વિકાસ થયો, જે લો એન્ડ ઓર્ડરનો અમલ થયો અને એના કારણે એમણે ફરીથી 20 વર્ષ પછી ફરીથી બીજા 5 વર્ષ માટે ત્યાં એનડીએની સરકાર બનાવવા માટેનો જે આ મેન્ડેટ આપ્યો છે એ ખરેખર અકલ્પનીય પણ છે અને બિહારના મતદાતાઓની સમજ પણ છે. એમને સમજદારી, જાગૃતતાને કારણે આ રિઝલ્ટ આવી શકે છે. જે એસઆઈઆર માટેની પ્રક્રિયા બિહારમાં જે પારદર્શક રીતે કરવામાં આવી અને એના પરિણામે જે મતદાતાઓ 65 લાખ જેટલા બોગસ મતદારો હતા, ડબલ મતદારો હતા કે મૃત્યુ પામેલા મતદારો હતા, એને સૂચિમાંથી એ નામો દૂર કરવામાં આવ્યા. પરંતુ મેં બંને સ્પેલમાં મતદાન વખતે પણ જોયું છે, એક પણ મતદાતાએ પોતાનું નામ મતદાન યાદીમાંથી કમી થઈ ગયું, ખોટી રીતે કમી થઈ ગયું એવું એક પણ ફરિયાદ નથી આવી. આવું સરસ કામ કરવા માટે ઇલેક્શન કમિશનરને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. અને આખા દેશમાં આ એસઆરની યોજના દ્વારા આખી મતદાન સૂચિઓને ફરીથી સ્વચ્છ કરવા માટે એમણે જે અભિયાન આદર્યું છે એમાં એ સફળતા એવી શુભેચ્છા પણ પાઠવું છું, જે દેશના હિતમાં પણ છે. અને આ પ્રક્રિયા સરળતાથી થવી જોઈએ એવો મારો માનવું પણ છે. ઉજવણીના ભાગરૂપે સુરત મહાનગર સંગઠનના આ કાર્યાલય પર કોર્પોરેટરશ્રીઓ, અમારા સંગઠનના મિત્રો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત થયા છે. આ જીતનો જશ્ન મનાવવા માટે 201 થી વધુ સીટ ઉપર એનડીએ અત્યારે આગળ છે અને આપ જાણો છો એમ 243 માંથી 201 સીટ આ બહુ મોટો વિજય છે. જંગલ રાજની સામે બિહારના પ્રજાજનોએ મોટી સંખ્યામાં મતદાન કર્યું અને એનડીએને આટલી મોટી બહુમતીથી બિહારમાં સરકાર બનાવવા માટે પ્રેરિત કર્યા છે. આના માટે સુરત મહાનગરના અમારા 200 થી વધારે કાર્યકર્તાઓ બિહાર ગયા હતા. એમણે 2 જગ્યાએ ખાસ પડાવ રાખીને 78 જેટલી સીટ ઉપર એમણે ઇફેક્ટ આપી હતી અને એના માટે અમારા માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી અને પૂર્વ પ્રમુખ અને સાંસદ શ્રી CR પાટીલ સાહેબના નેતૃત્વમાં
જેઓ સહપ્રભારી છે બિહારના, એમને 78 જેટલી સીટ ઉપર કામ કરવાની જવાબદારી આપવામાં આવી હતી. અને મને કહેતા આનંદ થાય છે કે 78 માંથી અત્યારે 74 થી વધુ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી અને જે એનડીએના કાર્યકર્તાઓ બહુમતીથી આગળ વધી રહ્યા છે. આ બહુ મોટી જીત છે. આ જીતના ભાગીદાર અમારા કાર્યકર્તાઓ જે અહીંયાથી ખાસ સુરતથી બિહાર ગયા હતા, એમને પણ હું આ તકે ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમની મહેનત અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જે રીતે એનડીએ સરકારમાં આજે 200 થી વધુ સીટો ઉપર આગળ છે, અને હું માનું છું તેમ સારામાં સારું રિઝલ્ટ, હજુ પણ સારું રિઝલ્ટ આવવાની શક્યતાઓ છે. આપ સૌનો આ તકે હું આભાર માનું છું. આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો મંત્ર છે નવા ભારતના અને વિકસિત ભારતના જે સંકલ્પ છે 2047નો, સમગ્ર ભારતમાં બિહારે પહેલ કરી છે. એક સંદેશો આપ્યો છે કે વિકાસની રાજનીતિને જો આપણે બળ આપશું, આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો જે મંત્ર છે વસુધમ કુટુંબકમનો જે મંત્ર છે તેને જો બળ આપશું તો આપણું ભારત આવનાર સમયમાં જે પ્રધાનમંત્રી જે ભારત જોયું છે 2047 વિકસિત ભારત, એમાં બિહારની જનતાએ આજે પહેલ કરી છે. હું સુરતથી અમારા 200 જેટલા કાર્યકરો આ ઇલેક્શનમાં ગયા હતા અને પાટીલ સાહેબના માર્ગદર્શનમાં, પાટીલ સાહેબ સહપ્રભારી હતા, એટલે સુરતમાં ખુશી બેવડી છે કે સુરતના કાર્યકરોએ ત્યાં અથાગ પરિશ્રમ કર્યો છે. એટલે પાટીલ સાહેબને અને સુરતના કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.